આટલી વાર તો ભરાઈ ગઈ છે, થોડીક ઓછી લાગે હજી પાછી. તો જો ફેમિલી આ છે બળદગાડું. માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો આપણે ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે વાગ્યા છે 9:30 અને આપણે જવાનું છે ટ્રેક્ટરમાં પંચર કરવા. આટલા સમયથી ટ્રેક્ટરમાં પંચર બાકી હતું કરવાનું, પણ વરાપ રહેતી નથી એટલે કંઈ આપણે ટ્રેક્ટરની જરૂર નથી, એટલે પણ પંચર ક્યાંય કરાવતા નહોતા. ને હવે આજ હવા ભરલી, આજ થોડી ઘણી હજી હવા ભરી લીધી એટલે ગરમી થઈ ગયા ને પાછળથી થોડીક હવા ભરવાની છે બીજો રાઉન્ડ, એટલે અહીંયા પહોંચી જાય. એટલે મોટું પંચર નથી, ઝીણું પંચર છે. અહીંયા જઈને ખબર પડે કે શું વાંધો છે. એટલે હવા એમનું ડાયરેક્ટ એક દીમાં નીકળી ન જતી, એ રીતે ભરી લઈએ પછી 2-3 દિવસ પડ્યું રહી પછી હવા નીકળવાનું ચાલુ થાય છે. હવે આપણે જવાનું છે પ્રાચી અને ત્યાં જઈને આપણે પંચર કરાવીએ, કેવડું પંચર છે ને કેવડું નહીં જોઈએ. તો ફેમિલી એટલામાં જો ફર્સ્ટ નંબરની માંડવી હોય ને અમારે આટલા વાડીની આજુબાજુમાં, તો આ ભાઈની જેમાં નેદવાનું ચાલુ કરી દીધું એને. અને આનું સારું હોવાનું કારણ એક તો છે પહેલાં બળદુથી વાવેતર કરેલું છે, બળદુથી હાથી હાલી ગયા અને નેદણાય ચાલુ થઈ ગયા જો. અને માંડવી છે 1 નંબર માંડવી છે, 32 નંબર માંડવી છે અને કંઈ ઘટતું નથી માંડવીમાં. હવે પાટલા ભેગા થવા આવ્યા છે, જો એટલા મજૂરો નેદવાનું ચાલુ છે 2 દિવસથી. એટલે જે કોક ખડ રહે એ તો મોટા ઝાડવા હોય હારુમાં, એ તો ઉપાડવા જ પડે, એ તો બળદુથી સાફ ન થાય. પણ બળદું હતા ને તે સારી થઈ ગઈ માંડવી. અને જો હું તમને બતાવું કે હવે પાટલા ભેગા થઈ જાય. જો આ ડીઆરમાં દેખાય આપણે, આમ તો ઊભી હારું છે. જો આમાં પહેલાં વાવેતર હતું ને ઉપરવામાં પછી વાવેતર, ને આપણી હારોહાર જ વાવેતર હતું. જેક મારી દીધો. આમાં જે કંઈ આપણે મારવાનો બોલે આપણે ખોલી દેવાના ને પછીથી પંચર કરી દઈ. જેટલું જેક માર્યો ટાયર તો છૂટું થઈ ગયું. હવે આમનામ ખુલે એમ નથી, એટલે મશીન માર્યા. મશીનને હવે 100 રૂપિયા કીધા. હવે મશીનથી ખોલશે આગળ. બોલ થઈ ગયા છે આમ આમને 1.5 વર્ષથી ખોલ્યા નથી એટલે એકદમ કટાઈ ગયા છે બોલ, એટલે પાનાથી ખુલતા નથી. મશીન જે હમું છે હાલો તો જો આમાં જેક મારી દીધો, બોલ ખોલી દીધા અને હવે ટાયર લઈ દેવાનો. પંચર વાળાનો ત્રાસ થયો ખરેખર. તો ફેમિલી ટ્રેક્ટરનું ટાયર ખોલી નાખ્યું છે ને એનું ટ્યુબ તો તમે જો કેવડું મોટું થાય. અને ફૂલ એકદમ હવા ભરે ત્યારે ખબર પડે. એમાં 25 હવા ભરે ને પછી ખબર ન પડે, એટલે ફૂલ પહેલાં હવા ભરવી પડે. આ લઈને પાણી તરવા ગયા હોય મજા આવે, ડૂબે નહીં કોઈ. નાની નદી હોય તો, બહુ મોટામાં તો સાહસ કોઈ કરે નહીં. આપણું ટ્રેક્ટરનું પંચર થઈ ગયું છે કમ્પ્લીટ. તો ફેમિલી આપણે ગાય મૂકીને પાછા રિટર્ન જતા હતા અને આપણે એક જોયું યુનિક વસ્તુ છે, હું તમને બતાવું. એક આપણે જે અત્યારના સમયમાં ટ્રેન્ડ આવ્યો છે, જે આમાં લગ્ન થાય ત્યારે બળદગાડા આપે છે. તો એ બળદગાડા જે કઈ રીતે બને, જે અત્યારે તો બધા રેડીમેડ બધી વસ્તુ આવે છે અને નબળી વસ્તુથી બનાવેલા હોય છે ઘણે, અને માથે ખાલી સોનેરી વરણ ચડાવી દે એટલે સારા લાગે. પણ એકદમ પાકા લાકડાના બનાવેલું બળદગાડું હું તમને આજ બતાવું વિડીયોમાં, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો ફેમિલી આ છે બળદગાડું, અને જે અત્યારે જે આવે બળદગાડા બધા એ બધા સોનેરી વરણ માથે ચડાવેલા હોય. અને જો આ કમ્પ્લીટ ઊભું રહી જાય છે, જેવું રાખવું હોય એવી રીતે. તો ફેમિલી જે બળદગાડાની બનાવટ છે જે આમણે કરેલી છે. જો આ કારીગર છે જેમણે બળદગાડું બનાવ્યું છે પોતાના હાથે. જો આ ધૂંહરી છે, આ નાની નાની બધી ડિઝાઇનો છે. બધી વસ્તુ જો ટાયર બાયર બધું હાથે જ બનાવેલું.
ક્યાંયથી પણ કોઈ વસ્તુ તૈયાર રેડીમેડ લીધી નથી. જો એની ઉજ બધું જેમ મોટું ગાડું હોય ને એનું સેમ નાનું વર્ઝન બનાવી નાખ્યું. આવી બધી યુનિક વસ્તુ આપણે અહીંથી લેવી જોઈએ. ડાયરેક્ટ આપણે રેડીમેડ લઈએ એના કરતાં થોડુંક કોસ્ટલી રહે, પણ આપણે આ રહીએ તો વસ્તુ પણ સારી અને લાગે પણ સારું એમ યુનિક એમ. ઓલી વસ્તુ એટલી ટકાઉ ન રહે, આ એટલી ટકાઉ તો રહે. તો બધું ફોલ્ડ બળદ ગાડાને જેમ હાલે, પણ હવે બળદની જરૂર છે, બળદ હવે લઈ આવીએ એટલે બળદ ગાડું હાલતું થઈ જાય. ને આ બધી ઝીણી ઝીણી કોતરણી કરવી બહુ અઘરી છે. જો એટલે એવું બધું છે, કારીગર બધું દાંતણીના હાથા ને એવું બધું બનાવે છે. તોહરી મોટી, આ તો નાની છે, મોટી હોય તો એ બનાવી દે બધી. તો હાલો, તો ફેમિલી હવે આપણે જવાનું છે અત્યારે બાપુની વાડીએ. આપણે જે કેરીઓ ખાતા ત્યાં ગાડી અહીંયા આંબા સુધી વહી જતી હતી. હવે આપણે જવાનું છે હાલીને, નદીમાં થઈને જવાનું છે. ગોઠણ પાણી છે જો, એટલે હવે પાંચા ચડાવી લઈએ. હાલો તો વાડીએ જઈને મળીએ, શું કામ છે એ બધું જોઈએ. તો ફેમિલી સાથી આપણે આંકવાનું તો અહીંયા આવીને ને કમ્પ્લીટ ચાલુ કરી દીધું સાથી, અને બેમાં રાખ્યું છે. એક મૂકતા એક એવી રીતે આંકતા જાય છે ને કમ્પ્લીટ. પહેલાં 4 રાખ્યા હતા એટલે નહોતું બેસતું ને હવે આપણે 2 રાખીને ટ્રાય કરી એટલે એકદમ સરખું વ્યવસ્થિત હાલવા માંડ્યું છે. થોડીક વાર લાગશે પણ હાલી જશે. જો એ રીતે કમ્પ્લીટ ખેર થઈ જાય. અને અહીંયા એક ઝાડવું છે, એમાં જો ફળ આવ્યા. શું હોય જો નવા કંઈક ફળ દેખાય. અલગ, આ તો પહેલી વાર જોયું આપણે કેવાનું ફળ હોય. તો ફેમિલી આપણે આવી ગયા છે વાડીએ. આપણે બપોરે ગયા હતા બાપુની વાડીએ, ત્યાં સાથી હાલે એવું હતું એટલે બધું ચેક કરવા ગયા હતા. સાથી હાલે છે કે નથી હાલતું, તો સરખું હાલતું હતું. 2માં રાખ્યું હતું પછી એટલે એકદમ વ્યવસ્થિત હાલવા માંડ્યું હતું. 4માં નહોતું બરોબર હાલતું, બેહતું નહોતું, થોડુંક લીલું હતું એટલા માટે પછી 2 રાખ્યા હતા અને વ્યવસ્થિત હાલવા માંડ્યું હતું. અને પછી આપણે આપણી વાડી આવી ગયા ને આપણે વાડી આવીને આપણે જે કામ કરવાનું હોય, નિરણને એવું વાટવાનું હતું, એ નિરણ વઢાઈ ગઈ છે. અને હવે આપણે જઈએ છીએ અત્યારે ઘરે. જો કાલે મજૂર આવે 2 તો આપણે કહેવાના છે. મજૂર ઝીંજવામાં જે ખડ છે એ ખડને ઉપાડવા માટે 2 મજૂર કહેવાના છે. જો આવી જાય તો સારું. બાકી અત્યારે શું છે, માંડવીની માંડવરા આપી છે બધા, એટલે મજૂરો છૂટા નથી રહેતા. અને આપણે ઝીંજવામાં બોલાવીએ તો બધા એમ કે હવે અત્યારે મોલને નેદી લઈએ પછી તમે કહેજો. પણ હવે આ જો આ ખડ અટાણે ભેગું થઈ ગયું, જો આવી જાય તો નેદી નાખીએ અને આપણી નિરણ બંધાઈ ગઈ છે કમ્પ્લીટ. તો ફેમિલી હવે આપણે જવાનું છે ઘરે. ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.